કેમ છો દોસ્તો? બધા મજામાં ને? દોસ્તો, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજે આપણે શીખવાના છીએ ધોરણ 9ના ગણિત વિષયની અંદરના મોસ્ટ આઈએમપી પ્રમેય. દોસ્તો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યના પ્રમેયની આપણે ચર્ચા કરીશું. તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. ખૂબ જ સરસ રીતે તમને આકૃતિ દ્વારા વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો દોસ્તો. હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના પ્રમેયની. તો દોસ્તો, મોસ્ટ આઈએમપી પ્રમેય, અને એ પણ ગુજરાતી ભાષાની અંદર છે, કે જેથી ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ જે છે એમને પ્રમેયમાં ખ્યાલ આવે. દોસ્તો, આજનો જે પ્રમેય છે, જે આજના લેક્ચરમાં આપણે શીખવાના છીએ, એ પ્રમેયની પ્રતિજ્ઞા છે કે સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે, એટલે કે અભિકોણના માપ સરખા હોય છે. આ આપણો પ્રમેય છે. તો દોસ્તો, અહીંયા સૌથી પહેલા મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે છે? રટ્ટો મારી લે છે. પ્રમેય એ એક એવી વસ્તુ છે, એવો ગાણિતિક દાખલો છે કે જેમાં આકૃતિ સાથે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રમેય સહેજ પણ અઘરો પડે નહીં. અને એટલા માટે આપણે પહેલા આકૃતિથી જ સમજવાનો પ્રયત્ન કરીશું દોસ્તો. તો અહીંયા તમે જોશો તો આપણને એક આકૃતિ આપેલી છે, અને એ પ્રમાણે આપણે અહીંયા સમજીશું. શું કીધું છે? પરસ્પર છેદતી બે રેખા. હવે અહીંયા આપણને આ બે રેખાઓ પરસ્પર છેદતી આપી દીધી છે, બરોબર? એના નામ આપણે આપી દઈએ એ બી અને સીડી. એ બી રેખા અને સીડી રેખા. આ બે રેખાઓ પરસ્પર છેદતી આપણે બતાવી. હવે એનાથી અભિકોણોની જે જોડ બને એ અભિકોણ સમાન હોય છે. હવે અભિકોણ ક્યાં બને? તો જ્યારે પણ બે રેખાઓ દોસ્તો છેદે ત્યારે સામસામેના જે ખૂણા બને એને કહેવાય અભિકોણ. તો અહીંયા ખૂણો 1 અને ખૂણો 3 એ અભિકોણ છે, અને ખૂણો 2 અને ખૂણો 4 એ અભિકોણ છે, અને અભિકોણના માપ સમાન હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે પક્ષની ચર્ચા કરીએ. તો પક્ષની અંદર દોસ્તો ખાલી આકૃતિનું વર્ણન કરવાનું હોય છે. કઈ બે રેખાઓ છે વાલા મિત્રો? જો બરોબર ધ્યાન આપશો તો અહીંયા ને અહીંયા તમને તૈયાર પણ થઈ જશે ને સમજણ પણ પડી જશે, એકદમ ક્લિયર થઈ જશે. તો બે રેખાઓ છે એ બી અને સીડી. તો અહીંયા જોઈશું આપણે કે એ બી અને સીડી એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. તો આ બંને રેખાઓ અહીંયા ઓ બિંદુમાં છેદે છે. રેખા એ બી અને રેખા સીડી બંને એકબીજાને ક્યાં છેદે છે? ઓ બિંદુમાં. અને આથી અભિકોણની કેટલી જોડ બને દોસ્તો? એક ખાલી જગ્યામાં પ્રશ્ન પણ આવે કે બે રેખાઓ છેદવાથી અભિકોણની ખાલી જગ્યા જોડ બને. તો બે જોડ બને દોસ્તો, 1 અને 3 એક જોડ, અને 2 અને 4 તો બે જોડ બને છે. આ થઈ ગયું તમારું પક્ષ દોસ્તો. હવે કઈ બે જોડ છે તો એ અહીંયા આપણે પક્ષમાં લખીશું. તો જો ખૂણો 1 અને ખૂણો 3, તો ખૂણા 1 ની વાત કરીએ તો એ ઓ ડી, અને 3 ની વાત કરીએ તો બી ઓ સી. જો અહીંયા હશે એઓડી અને બીઓસી. બીજા ખૂણાની વાત કરીએ તો એ ઓ સી અને બીઓડી. જો આ રહ્યું એઓસી અને બીઓડી, એઓડી અને બીઓસી. તો આ રીતે બે જોડ બને એ તમારે લખી દેવાનું, એટલે તમારો પક્ષ પૂરો થઈ જાય. બે રેખાઓ એ બી અને સીડી એકબીજાને ઓ બિંદુમાં છેદે છે, એનાથી અભિકોણની બે જોડ બને છે દોસ્તો. એ બે જોડના નામ લખવાના છે. ઓકે. હવે સાધ્ય. સાધ્ય એટલે કે આપણે સાબિત શું કરવાનું છે? તો શું સાબિત કરવાનું છે વાલા મિત્રો? કે એ બંને જોડ જે છે એના ખૂણાઓ અભિકોણ જે છે સમાન છે. તો આપણે જે અભિકોણો અહીંયા લખ્યા છે બેટા, જે અભિકોણો આપણે અહીંયા લખેલા છે, જો એક આ અને એક આ, કંઈ જ કરવાનું નથી સાધ્યની અંદર. એ બે ખૂણાને નીચે ઉતારી દેવાના છે.
અને કાઢી નાખવાનું છે, અનેની જગ્યાએ બરાબર કરી દેવાનું છે. અહીંયા ખૂણો એઓસી બીઓડી અને જો અહીંયા બરાબર આવી ગયું, એટલે કે આ અભિકોણની જોડના ખૂણાના માપ સરખા હોય છે. સેમ વસ્તુ અહીંયા કરવાનું છે, એઓડી બરાબર બીઓસી. ક્લિયર? સાધ્ય પૂરું. બરોબર? તો પક્ષ અને સાધ્ય ક્લિયર થઈ ગયું. ચાલો હવે આપણે સાબિતીની અંદર જઈએ. તો સાબિતીમાં એકદમ ઈઝી છે. એના માટે બે વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. જો પહેલા તો કિરણ ઓ એ રેખા સીડી ઉપર છે. બરોબર? આકૃતિની અંદર આપણે જઈએ. કિરણ ઓ એ આ રહ્યું, જુઓ એ આ કિરણ ઓ એ ક્યાં છે? તો રેખા સીડી ઉપર. કિરણ ઓ એ સીડી ઉપર છે. બરોબર? તો આ બંને શું થયા? રૈખિક જોડના ખૂણા. આ ખૂણો 1 અને ખૂણો 4 જે તમને દેખાઈ રહ્યો છે એ રૈખિક જોડના ખૂણા થયા મિત્રો. ફરી એકવાર સમજી લો. જો આ ઓ બિંદુ, આ એ, અહીંયા સી અને અહીંયા ડી. તો આ જે કિરણ છે ઓ એ ક્યાં છે? સીડી રેખા ઉપર છે વાલા મિત્રો. તો ખૂણો 1 અને ખૂણો 4 જે છે રૈખિક જોડના ખૂણા બન્યા. રૈખિક જોડના ખૂણાનો સરવાળો થાય 180. તો એના નામ તો ખૂણો એ ઓ સી, ખૂણો એ ઓ ડી, એ બંને રૈખિક જોડના ખૂણા થશે. જો અહીંયા કે કિરણ ઓ એ રેખા સીડી ઉપર છે અને એટલા માટે અહીંયા આપણે લખીશું કે ખૂણો એઓસી વત્તા ખૂણો એઓડી બરાબર 180. કેમ 180 થાય? તો કે રૈખિક જોડના ખૂણા છે, જેને આપણે પરિણામ 1 આપીશું. હવે બીજી વાત કરીએ. કિરણ ઓડી. હવે ઓડી કિરણમાં જઈએ. જો કલર સેટ ચેન્જ કરીએ એટલે તમને ખ્યાલ આવે. એ કિરણ ઓડી આ રહ્યું, જુઓ આ કિરણ ઓડી. એ ક્યાં છે? કિરણ એ બી ઉપર, અરે રેખા એ બી ઉપર. જો કિરણ ઓડી એ રેખા એ બી ઉપર છે. હવે એ બી ઉપર છે તો 1 અને 2 શું થયું? રૈખિક જોડના ખૂણા થયા વાલા મિત્રો. તો 1 અને 2 નો સરવાળો 180 થશે. તો કયા ખૂણા? તો કે એ ઓ ડી અને બી ઓ ડી. જો જેટલું તમે આકૃતિ ઉપરથી સમજશો એટલી મજા આવશે. તો કિરણ ઓડી એ રેખા એ બી ઉપર છે અને એટલા માટે જો એ ઓડી, એ ઓડી, બીઓડી, બીઓડી બંનેનો સરવાળો 180. કૌંસમાં રીઝન આપી દો, રૈખિક જોડના ખૂણા. બસ આટલું જ કરવાનું છે. બે વસ્તુ મગજમાં રાખજો. સાબિતીની શરૂઆત થાય એટલે પહેલા તમારે આ કિરણ ઓ એ ક્યાં છે? તો કે રેખા સીડી ઉપર. એટલે આ બેનો સરવાળો 180 થાય, કારણ કે રૈખિક જોડના ખૂણા છે. એ લખીને એનું પરિણામ 1 આપી દો. ત્યાર પછી આ લઈ લો. ઓડી કિરણ ક્યાં છે? તો કે એ બી ઉપર. તો 1 અને 2 નો સરવાળો 180 થાય, કારણ કે રૈખિક જોડના ખૂણા છે. પરિણામ 2 આપી દો. નામ. હવે તમે જુઓ કે બંનેનો સરવાળો કેટલો થાય છે? 180. એટલે સ્વાભાવિક છે કે બંને ને આપણે કમ્પેર કરીએ એટલે પરિણામ 1 અને 2 ઉપરથી આપણે પહેલા લખવાનું પરિણામ 1, સામે લખવાનું પરિણામ 2. 180 નથી લખવાના, પરિણામ 1 અને પરિણામ 2 જ લખવાનું છે. હવે તમે જુઓ દોસ્તો કે આ એઓસી છે, આ એઓડી, એઓડી ને બીઓડી. હવે જ્યારે આ એઓડી છે આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. તો એઓડી એઓડી ઉડી જશે, એઓડી ઉડી જશે. તો વધશે શું? એઓસી વધશે ને આ બાજુ બીઓડી વધશે. તો આવી ગયું એઓસી બરાબર બીઓડી. હવે આપણે સાબિત જે કરવાનું હતું એમાં પહેલા નંબરનું આવી ગયું. જો ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી. આ જ રીતે હવે બીજું આપણે સાબિત નથી કરવાનું, એમાં ડાયરેક્ટ લખી દેવાનું છે કે આ જ રીતે ખૂણો એ જો અહીંયા આપેલું છે એઓડી બરાબર બીઓસી સાબિત કરી શકાય છે. કેવું રહ્યું? ફરી એકવાર. બે રેખાઓ એકબીજાને છેદે છે. એબી અને સીડી પરસ્પર ઓ માં છેદે છે પક્ષ. બરોબર? એનાથી અભિકોણની બે જોડ બને છે. બે જોડ બને છે. બે જોડના નામ લખી નાખો, મેં તમને શીખવાડી દીધા અંદરથી. સાધ્ય તમારે શું કરવાનું છે? તો જે બે જોડ લખી એમાંથી અને રિમૂવ કરો, વચ્ચે બરાબર મૂકી દો એટલે તમારું સાધ્ય તૈયાર. સાધ્ય તૈયાર થઈ જાય પછી સાબિતી. સાબિતીમાં પહેલા લખો કે કિરણ ઓ એ ક્યાં આવેલું છે? સીડી ઉપર. એટલે આ બેનો સરવાળો બતાવી દો ખૂણાના નામ સાથે, બરાબર 180 કરી નાખો. ત્યાર પછી કિરણ ઓડી
એ ક્યાં આવેલું છે તો કે એ બી ઉપર, તો આ બે રૈખિક જોડના ખૂણા બને તો એનો સરવાળો 180 બતાવી દો. બંનેને સરખાવો, 180 નહીં લખવાના, પહેલા આ લખો એની સામે આ લખો, એઓડી દૂર થઈ જશે એટલે તમારું સાબિત થઈ ગયું પહેલો અભિકોણ. બીજા અભિકોણમાં માત્ર આટલું જ લખવાનું છે કે આ રીતે આ પણ સાબિત કરી શકાય છે. 4 માર્ક દોસ્તો, અને વાર્ષિક પરીક્ષા નજીક છે અને પહેલી એક્ઝામ માટે બી મોસ્ટ આઈએમપી છે, તો તૈયાર કરી લેજો દોસ્તો. ખૂબ જ અગત્યનો પ્રમેય છે. ગમ્યો ને? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો દોસ્તો, અને આપ અમારી ચેનલ પર નવા હોવ તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નેક્સ્ટ પ્રમેય સાથે, ત્યાં સુધી આવજો.